રાજ્યમાં આજથી વરસાદના નવા રાઉન્ડની શરૂઆત થઈ છે। જી હા, ઓગસ્ટ મહિનામાં ભરપૂર વરસાદની આગાહી કરવામાં આવી છે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે। તેમના કહેવા પ્રમાણે 9 અને 10મી ઓગસ્ટે વરસાદનું પ્રમાણ વધશે। ઉત્તર મધ્ય દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદ પડશે। 15મી ઓગસ્ટ સુધી મધ્ય ગુજરાતમાં સારો વરસાદ થઈ શકે છે। આજથી જ વરસાદ થવાની શક્યતા રહેશે। જુદા જુદા ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે અને લગભગ દક્ષિણ ગુજરાતના ભાગોમાં વધુ વરસાદ થવાની શક્યતા રહેશે। તેમજ રાજ્યના અન્ય ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। તારીખ 9-10 ઓગસ્ટથી વરસાદ વધવાની શક્યતા રહેશે। કોઈ ભાગમાં 3 કે તેથી વધુ વરસાદ થવાની શક્યતા રહેશે। સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે વરસાદ થવાની શક્યતા રહેશે। કોઈ મજબૂત સિસ્ટમ બંગાળ સાગરની કે અરબ સાગરની નથી। ઉત્તર કચ્છના ભાગોમાં અને ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। સૌરાષ્ટ્રના અલગ અલગ ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે।